सियावर रामचंद्र जी की जय। पवन सुत हनुमान की अम्बे मात की जय। मातृदेव की जय। श्री पितृदेव की जय। अपने अपने सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री गोगा महाराज की समग्र गांधीनगर અને માં અંબાના મંદિરમાં સર્વપ્રથમ તો જગત જનની માં જગદંબા જેનું આ સ્થાન હોય, જેની આ જગ્યા હોય, દુનિયાભરની અંદર ક્યાંય વિશ્રામ ન મળે ત્યારે માનવ મામા કરતો માનવી માની પાસે જાય। હારેલા એ માનવીને માં રસ્તો તો સોજાય। જગદંબા માં અંબાના ચરણમાં કોટી કોટી નમન કરીએ। સાથે કથાનો પહેલો દિવસ અને સર્વ પિતૃમોક્ષના કાનાના તમામ લાલાના વૈષ્ણવોને વ્યાસપીઠ ઉપરથી અમિતાબેન શાસ્ત્રીના જય શ્રી કૃષ્ણ અને પોથી લાવ્યા એ તમામ મંડળને રાધે રાધે। એક વખત જે પોથી લાવ્યા એને તાલીના ગરડાથી વધાવી। લગભગ ખબર નહીં 1-2 કિલોમીટર જેવું અંતર તો હશે જ, પણ કહે છે કે આજનો દિવસ કેવો છે, સોના કરતા મોઘો છે, પણ સોના કરતા મોઘું શું મારો દ્વારિકાધીશ દ્વારિકાધીશ અને દ્વારિકાધીશ। આખી ભગવાનના રંગમાં હું ને તમે જ્યારે રંગાયા હોય ત્યારે હું ગાડીમાં બેઠી હતી, બગીમાં બેઠી હતી, મને કોઈ તકલીફ ન પડી, પણ ભગવાનની કથામાં જે ઉત્સાહ તમે લોકોએ ચપ્પલ પહેર્યા વગર ચાલીને ડગલે ડગલે ભગવાનની કથાની યાત્રા કરી છે એ બદલ મારા નમન છે, દરેકને નમસ્કાર છે। દરેકની પાસે ગાડી પણ છે, જો ચાહીએ તો ગાડીમાં પણ શોભાયાત્રા કાઢી શકીએ, પણ ભગવાનની પોથી માથે લઈને ગાડીમાં ન બેસવું અને એ વિશ્વાસનું પ્રતીક છે। આજે પણ 5000 વર્ષ ઉપર થયા, ભગવાનની કથાની અંદર એ જ આનંદ આવે, એ જ રસ આવે અને ભગવાનની કથામાં જે લોકો ચાલીને આવ્યા, માનજો ભગવાનની કથામાં લખ્યું છે પુસ્તકમાં કે જે ભગવાનની પોથી લઈને ચાલે ડગલે ડગલે પિતૃમોક્ષની હરિદ્વારમાં ભાગવત કથા કરાવો અને જે પુણ્ય મળે એ આપણને અહીંયા ઘર આંગણે ગંગા તરીકે મળ્યું છે। અને હરિદ્વારમાં કથા કરાવવા જાઓ, તકલીફ પણ પડે, થોડું તપ પણ કરવું પડે, તમે બધા ચાલ્યા ને એ તમારો ભગવાન ઉપર રહેલો ભરોસો અને ભરોસાની સાથે ખૂબ જેને મંગલદીપ પ્રગટાવ્યા એવા સાહેબશ્રીને પણ તાલીના ગઢડાથી વધાવું। મારા બિલકુલ અંબે માને સજાવવા માટે માં જગદંબાને કેવી રીતે શ્રૃંગાર કરવો, માને હાર પહેરાવી, ચણિયા ચોરી પહેરાવી અને આપણને એકથી ટસે માં જગદંબાને જોતા રહીએ એવી સુંદરતાથી માને સજાવનારા મારા મહારાજશ્રીને પણ તાલીના ગઢડાથી વધાવું। સાથે શનિદેવના મંદિરના
જે મહારાજ મહંતજી એમને પણ તાલીના ગણગણાટથી વધાવી. કથાની અંદર બ્રાહ્મણની દીકરીઓનું માન રાખી અને એ આવ્યા એ બદલ દરેકનો આભાર. અને ભગવાનની મોટી મોટી કથાઓમાં તો બધા જાય, પણ જ્યાં જરૂરત છે, જ્યાં તમારી આવાથી સુંદરતા વધે, શોભા વધે, અને એવી કથાની અંદર એક સાર્વજનિક આયોજન પિતૃમોક્ષની ભાગવત કથા હોય ત્યારે પહેલો દિવસ ભગવાનનું મંગલાચરણ કરીએ. ભાગવત કથાને બે હાથ જોડી જે પોથી પિતૃની પોથી મૂકી છે એ તમામના નામ પત્રિકામાં આપેલા છે. તમને એ પત્રિકાની અંદર કયા ભેટમાંથી કોના તરફથી પોથી યાત્રા આવી છે, પણ જે પોથી લે છે એને તાલીના ગણગણાટથી વધાવો. ભાગ્ય વગર ભગવાન કોઈ દિવસ ઘરે આવે નહીં. અને કેટલા ભાગ્યશાળી હોય ત્યારે પોથી આપણા આંગણામાં આવે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસરે આવ્યો. ડેલીએ ડેલીએ ફૂલડા વિરાવો, આસો પાલવના તોરણ બંધાવો, માર્ગે માર્ગે સાથિયા પુરાવો. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે ભાગવત આવ્યા છો. સૌથી સુંદર અવસર છે દીકરા દીકરીઓના લગ્ન. તો એ બહુ નાનો ઉત્સવ કહેવાય, પણ ભગવાનની પોથી યાત્રા લઈ 5 ડગલા ભગવાનના ચાલીએ. મારી તમારી લક્ષ 84માં માનવ અવતાર એ ક્યાંક મળે, નહીતર પશુ પક્ષી બનીએ, પણ લક્ષ 84માં જે મનુષ્ય બન્યા અતિ દુર્લભ છે માનવ અવતાર. પણ માનવ બનવા કરતાં પણ મોટો લાભ છે ભગવાનને માથા ઉપર ધારણ કરવા. ભગવાનની પોથી મનુષ્ય અવતારમાં જેને મળે, જેના ઘરે ભગવાન આવે, એની કહે છે કે એના આગળના જન્મના માતા પિતાના કોઈ પુણ્ય હોય એ સિવાય ભગવાનની પોથી આવે નહીં. કોઈ પુણ્ય વગર ભગવાનની પોથી ન મળે. અને કથામાં જે બેઠા છે એ દરેકને વિનંતી, મંગલાચરણ કરી લઈએ. આજે પહેલો દિવસ છે.